બાબાનું મંદિર છે, બરફના પહાડ એકદમ મસ્ત. કેદારનાથજી 25 કિલોમીટર, ગૌરીકુંડ 6 કિલોમીટર. પર્સનલ વાહનો હોય છે જતા નથી, તો એનું ખાસ ધ્યાન રાખવું છે પણ આવતા હોય. ક્રેશ થયું ને 7 જણા જે મૃત્યુ પામ્યા હતા એ આ જ હેલિકોપ્ટર છે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, હર મહાદેવ બધાને સુપ્રભાત. તો અમે અત્યારે નીકળીએ છીએ કેદારનાથ જવા માટે. અત્યારે વાગ્યા છે સવારે 4:25. તો અમે લોકો, હું ને મારો દોસ્તાર હર્ષભાઈ, અમે બેગ નું ટ્રેકિંગ નું જોઈ લ્યો, બેગ ને બધું લઈને આ બધો સામાન જોઈ લ્યો, મસ્ત બેગ આખું ભરી લીધું, છત્રી લઈ લીધી છે, ભાઈ મફલર સંકેલે છે. તો અત્યારે પેલા જાશું હરિદ્વારના બસ સ્ટેશને, ત્યાંથી આપણે ટિકિટ મળશે 685 રૂપિયાની. જે પણ કોઈ આવતું હોય ખાસ વાત ધ્યાનમાં રાખજો કે 7:30ની બસ છે એક, અને એક 8 વાગ્યાની બસ છે. પણ બસ સ્ટેન્ડે વહેલું જવું પડે એમ છે, કેમ કે ત્યાંથી ટિકિટની લાઈન હોય તો તમારો વારો જલ્દી આવી જાય, એટલા માટે અમે વહેલા જઈ રહ્યા છીએ. 685 રૂપિયા ટિકિટ છે. કેદાર આપણે હરિદ્વારથી લઈને સોનપ્રયાગ સુધી વાયા ઋષિકેશ થઈને સોનપ્રયાગ જવાનું, પછી ત્યાંથી ગૌરીકુંડથી ટેક્સીમાં જવાનું છે. એ આગળની સફર તમે આગળ તમને બતાવું. ખાસ સામાન બધું લઈ લીધો છે, જેમ કે સ્વેટર, મોજા, બૂટ પહેરી લીધા છે, મસ્તીના મોજા લઈ લીધા છે, અને રેનકોટ ને એવું બધું, છત્રી છે. કેમ કે ત્યાં આપણે વરસાદનું કઈ નક્કી ન રહે, ગમે તે વરસાદ આવી જાય, બરફ પડે, ઠંડી લાગવા માંડે, તડકો પડવા માંડે, બરાબર. તો ચલો છેલ્લે સુધી રહેજો. હરિદ્વાર વાળા બ્લોગમાં બી તમને મજા આવી હોય અને તમે ન જોયો હોય તો ઉપર પોપઅપ આવતું હોય છે, ત્યાં તમે જોઈ લેજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે હરિદ્વાર વાળા બ્લોગની, એ જોઈ લેજો. પછી આ બ્લોગ જોજો, કેમ કે એ બ્લોગમાં મજા આવશે અને આમાં તો ડબલ મજા આવશે. તો મિત્રો, બ્લોગની શરૂઆત કરતા પહેલા આપણે અમદાવાદથી કેદારનાથ કઈ રીતે જવાનું અને ટ્રેનમાં ટિકિટની પ્રાઇસ શું છે એ બધું જાણી લઈએ. કેદારનાથ જવા માટે અમદાવાદથી હરિદ્વાર જવું પડશે, અને હરિદ્વાર જવા માટે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી યોગા એક્સપ્રેસ નામની ટ્રેન છે, જે સવારે 11:25 સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડે છે, જેમની ટિકિટ પ્રાઇસ આ પ્રમાણે છે. હવે આપણે વાત કરીએ હરિદ્વાર પહોંચીને પછી કેદારનાથ કઈ રીતે આવવાનું. તો હરિદ્વારથી કેદારનાથ જવા માટે સવારે 7:30 અને 8 વાગે હરિદ્વારના બસ સ્ટેશનથી બસ મળે છે, જેની ટિકિટ છે જવા માટેની 685 રૂપિયા, ખાલી જવા માટેની છે. અને જો તમારે લોકલ બસમાં જવું હોય તો એ ટિકિટ તમને 500થી લઈને 550 સુધીમાં પણ મળી રહેશે. આ બસ તમને સોનપ્રયાગ સુધી લઈ જશે, અને સોનપ્રયાગનો રસ્તો હરિદ્વારથી લગભગ 6 થી 7 કલાકનો છે. જો તમારે હરિદ્વારથી સોનપ્રયાગ ટેક્સીમાં જવું હોય તો તેની પ્રાઇસ છે 4000થી લઈને 6000 વન વે માટેની, ખાલી જવા માટેની. જો હવે તમારે સોનપ્રયાગથી ગૌરીકુંડ જવાનું રહેશે, અને એ તમારે ત્યાંની લોકલ ટેક્સીમાં જવું પડશે, કેમ કે પ્રાઇવેટ વાહન ખાલી સોનપ્રયાગ સુધી જ તમને જવા દેશે, અને ટેક્સીમાં જવાની પ્રાઇસ છે 50 રૂપિયા પર પર્સન. અને ગૌરીકુંડ પહોંચીને તમારે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન બતાવવાનું રહેશે કેદારનાથ માટેનું. અને જો તમારે પણ રજિસ્ટ્રેશન કરાવવું હોય ઓનલાઈન, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને તમે આસાનીથી રજિસ્ટ્રેશન કરાવી શકશો. તો દોસ્તો, અમે અત્યારે જાય છીએ હરિદ્વારના બસ સ્ટેન્ડ બાજુ, અને આ રેલવે સ્ટેશન છે હરિદ્વારનું આખું મોટું. તમે આગળની સાઈડ છે ગલીમાં બસ સ્ટેન્ડ છે. તો અત્યારે બસ સ્ટેન્ડે જાય છે અને સોનપ્રયાગની ટિકિટ લઈ છે. તો બસ ખાલી એક લાઇકની જરૂર છે તમારે. આવા વિડીયો આવતા રહે અમારી ચેનલમાં. ઓકે, આ બસ સ્ટેન્ડ આવી ગયું આગળ. આ છે હરિદ્વારનું બસ સ્ટેન્ડ, ઉત્તરાખંડ પરિવહન. આ છે હરિદ્વારનું બસ સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ટિકિટ લેવાનું. તમે આ બોર્ડ જોઈ લો એકવાર. ટાઈમ બી લખ્યો છે અને પૈસા બી લખ્યા છે. હરિદ્વાર છે સોનપ્રયાગ વાયા ઋષિકેશ 37 685 રૂપિયા. નીચે લખ્યું છે સોનપ્રયાગ છે હરિદ્વાર. તો ટાઈમ ને બધું. અને આ ટિકિટ લેવાની છે અહીંથી. હર્ષભાઈ ટિકિટ લેવા આવે છે, હમણાં જાય છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમને બસ મળી ગઈ છે, પણ એમાં થોડાક કાંડ થઈ ગયા હતા. બસ સ્ટેન્ડે અમે ગયા ને અમે લોકો, તો ત્યાં જે બસ સ્ટેન્ડથી સોનપ્રયાગની બસ જાય છે ને, એ બસ આખી ફૂલ થઈ ગઈ હતી. પછી અમે કીધું કે હવે આ જોઈ લો, અમને બીજી એક બહારથી આવી
આ જગ્યાએથી પ્રાઇવેટ બસો થોડાક બસ સ્ટેન્ડ થી આગળ આવો ને તો થોડી પ્રાઇવેટ બસો આ બધી ઊભી હોય છે. આ સોનપ્રયાગ, રુદ્રપ્રયાગ ને ગુપ્ત કાશી ને એ બધે લઈ જાય છે. તો અમને ત્યાંથી એક સોનપ્રયાગ વાળી બસ મળી ગઈ છે. બેસી ગયા અમે. હવે જોઈ જઈએ આગળ આગળની જર્ની કેવી રહેશે. પણ એમ કેમ માંડ કરીને બસ મળી ગઈ, બરોબર ને યાર, નકર તો હેરાન થઈ જતી યાર. એમને ત્યાં બસ સ્ટેન્ડે એમ કીધું કે ટિકિટ ફૂલ થઈ ગઈ. પછી થોડુંક મન વિચલિત થઈ ગયું હતું, પણ પાછું બસ મળી ગઈ એટલે પાછા આનંદમાં આવી ગયા. ચલો હવે તમે આગળના નજારા જોવો. મળીએ આપણે સીધા સોનપ્રયાગ. કે તમે નજારા માણ્યા હશે ઘણા બધા. અને અત્યારે અમારી બસ અહીંયા કંઈક જગ્યા છે ત્યાં સ્ટે કરવા માટે ઊભી છે. હા બસ છે. અને આ બધું ચારે બાજુ નકરા પહાડ છે બધા. તો અમારી બસ સ્ટે કરવા માટે ઊભી હતી. તો હવે આગળના નજારા તમે જોતા જાઓ, તમને બહુ મજા આવશે. તો મળીએ આપણે સીધા સોનપ્રયાગમાં આવે. ફ્રેન્ડ્સ અત્યારે અમે પહોંચી ગયા છીએ સીતાપુર પાસે પહોંચ્યા છીએ. ને આગળ છે સોનપ્રયાગ છે, 2 કિલોમીટર છે. પણ જુઓ તમે આખો લાઈન લાગી છે છેક પાછળ સુધી. અને આ ઊભી છે એ મારી બસ છે. જોઈએ હવે કેટલીક વાર ટ્રાફિકમાં ઊભું રહેવું પડે, બાકી કંઈ વાંધો નથી ગમાવવો પડે. તો દોસ્તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સીતાપુર. અને અહીંથી સોનપ્રયાગ છે 2 કિલોમીટર છે, પણ બસની બધી લાઈનો લાગી ગઈ છે એટલે જલ્દીથી વારો આવે એમ નથી. તો પછી અમે એવું નક્કી કર્યું કે ચાલો પહેલાં ઉતરી જાય આપણે, પછી સોનપ્રયાગ સુધી હાલીને વયા જાય. પછી ત્યાંથી ગૌરીકુંડની ટેક્સી કરાવી લેવું અને ગૌરીકુંડથી પછી રજિસ્ટ્રેશન ને એવું બધું દેખાડવાનું છે. એ દેખાડીને પછી આપણે ચડવાનું ચાલુ કરશું. તો ફ્રેન્ડ્સ ચડવાનું હવે ધીમે ધીમે ચાલુ કર્યું છે. આ લઈ લીધા છે અમે 2 રેનકોટ, કેમ કે ત્યાં વરસાદ ગમે ત્યારે પડી શકે છે. તમે આ જોઈ લ્યો નજારો, મસ્ત ચાલવાનું ચાલુ કરી દીધું છે અમે. મફત નાખી લીધું છે મારે. ચલો આગળ. ભાઈ લોકો અહીંયા બોર્ડ મારેલો છે કેદારનાથજી 25 કિલોમીટર, ગૌરીકુંડ 6 કિલોમીટર અને બાકી તમે જોઈ લો બધું. એટલે અહીંથી આપણે અત્યારે ટેમ્પો કે એવું કંઈક કરાવવું જોઈએ, જીપ કે એવું, ગૌરીકુંડ સુધી આવવા માટે 50 રૂપિયા જેનું ભાડું રહેશે. અને ત્યાંથી આપણે ચડાઈ ચાલુ કરવાની રહેશે રજિસ્ટ્રેશન દેખાડ્યા બાદ. બાકી તો બસ જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા વરસાદનું કાંઈ નક્કી રહેતું નથી, ક્યારેક હોઈ જાય છે ક્યારેક આવે છે. આ છે સોનપ્રયાગનું ગાડીનું પાર્કિંગ છે. ગાડી અહીંયા સુધી જ લઈ આવવા દે છે ને અહીંથી પછી ગૌરીકુંડ માટે ટેક્સી કરાવવાની હોય છે ઉપર સુધી. આ આખું પાર્કિંગ છે, જોઈ લો તમે, મોટું બધું પાર્કિંગ છે. અને ત્યાંથી અત્યારે સોનપ્રયાગથી રજિસ્ટ્રેશન બતાવીને ત્યાં રજિસ્ટ્રેશન ચેક કરે છે. તો તમે ઓનલાઈન કરાવ્યું હોય અથવા તો તમે કોઈ પેકેજમાં આવ્યો હોય તો ત્યાં ચેક કરાવવાનું રહેશે. અને અમે આ લાકડી લઈ લીધી છે અને હવે અમે આમ ગૌરીકુંડ તરફ જઈ રહ્યા છીએ. હજી તો બહુ બધું ચડવાનું છે. ગૌરીકુંડની ટેક્સી તમને જો આ લોખંડનો પુલ આવે છે ને આખો, આની ઓલી બાજુ મળી જશે સામેની સાઈડ ગૌરીકુંડ માટેની. ગમે ટેક્સી કે ગૌરીકુંડ સુધી આની લોકલ ટેક્સી છે એ જ જાય છે. અને તેના પર્સનલ વાહનો હોય છે એ જતા નથી. તો એનું ખાસ ધ્યાન રાખવું જે પણ આવતા હોય. અને ટ્રાફિક થોડુંક ઝાઝું છે એટલે એની બી નોંધ લેવી. જો અહીંયા ઝાઝી બધી ટેક્સી ઊભી છે તો અહીંથી આપણે ઉપરની સાઈડ જવાનું છે ગૌરીકુંડ સુધી. તો દોસ્તો ગૌરીકુંડ આવી ગયો છે અત્યારે. આ છે પેદલ માર્ગ, કેદારનાથ પેદલ માર્ગ છે.
ગૌરીકુંડ આવી ગયો છે. અહીંથી આપણે પેદલ યાત્રા સ્ટાર્ટ કરવાની છે. હાલતા હાલતા જવાનું છે. તો જઈએ આપણે. ये देखो नया दोस्त मिल गया हमको. देखो નયા દોસ્ત નવા દોસ્તારો મળી ગયા છે ચાલવા માટે. ઈ લોકો પુનાથી છે. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ગૌરીકુંડ માટે. ગૌરીકુંડમાં આવી ગયા છીએ. જોઈ લો તમે, મંદિર છે. આ મંદિર છે ગૌરીમાનું. ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે. કેદારનાથ દાદાના દર્શન કરવા થોડાક અઘરા છે. એમ તો ચાલવાનું બહુ જાજુ છે અને આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો હવે જે પણ રસ્તામાં સારા સારા નજારા આવશે મસ્ત પહાડોના, એ હું તમને દેખાડીશ. વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને મજા આવશે, નકર તમને કાંઈ ખબર નહીં પડે. બરોબર, જોઈ લો તમે. આટલું બધું અમે ચડ્યા. હજી તો ક્યારના ચડી છે. હજી તો અડધું નથી થયું. 1 થી 2 કિલોમીટર વાન થયું છે. 2-3 કિલોમીટર જોવો તમે ચડાણ ઉપર સુધી. આખે આખું ચડાણ છે ઉપર સુધી. અને આટલો ચડું છું છતાંય મને ગરમી નહીં થતી, કેમ કે ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત અને મજા આવે છે. થાક લાગે છે પણ હવે મહાદેવ એમ તો મળતા નથી. થોડીક મહેનત તો કરવી પડે. તો ચલો મહેનત ચાલુ રાખીએ. તમે વિડીયો જોવાનું ચાલુ રાખો. સૌ આપણે મળીએ આગળ. રસ્તામાં વાતચીત કરતા રહીએ. બીજા લોકોને શેર કરજો એટલે બીજા પણ લાભ લઈ શકે. ચડાઈ બહુ અઘરી છે. અહીં જોવો પુલ પડી ગયો તો એ કંઈક છે. ચડાઈ બહુ જ અઘરી છે એટલે ધ્યાનથી આવજો. અને જેને શ્વાસની એવી બીમારી હોય એ લોકો જરા ખાસ ધ્યાન રાખજો, કેમ કે પગથિયા છે ને અહીંયા અને સીધું ચડવાનું જ છે. અત્યારે વાગ્યા છે રાતના 8:30 અને અમે સતત કન્ટિન્યુઅસલી ચડી રહ્યા છીએ કેદારનાથનો ટ્રેક. જોઈ લો તમે, ટ્રેકિંગ જોરદાર ટ્રેકિંગ છે. અત્યારે અમે બેઠા છીએ, અમે અડધી જગ્યાએ બેઠા છીએ. તમને દેખાતું નહીં પણ અમારા મોઢામાંથી લિટરલી ધુવાળા નીકળવા માંડ્યા છે. એટલી ઠંડી આવી ગઈ છે અહીંયા. તો વિડીયોને લાઈક કરી દેજો. આપણે મળીએ આગળ. અત્યારે વાગ્યા છે 3 રાતના અને અમે મુશ્કેલમાં મુશ્કેલ ટ્રેક કરીને આવ્યા છીએ રાતે 3 વાગે. અને હજી થોડુંક હાલવાનું છે સીધું અહીંથી ઓલી બાજુ, પછી મંદિર આવશે. હું તમને સાવ સાદી ભાષામાં કહું ને તો કેદારનાથ મંદિરનો ટ્રેક એટલો અઘરો છે ને કે તમે 3-4 વાર ગિરનાર ચડી આવો ને તમને થાક નહીં લાગે ને, એટલો થાક તમને ખાલી આમાં ચડવામાં લાગશે. જોઈ લો તમે, રસ્તા પાછા જુઓ. એટલે એ રીતનું છે બધું. એટલે કોઈ હું તમને બીવડાવવાની ટ્રાય નહીં કરતો, પણ શ્વાસની બીમારી હોય કે જલ્દી થાકી જતા હોય એ લોકોને અહીંયા ના આવવું. એટલે કે આવું પણ પોતાની સેફટીમાં આવું. અહીંયા બધું તંત્રને બધું હોય જ છે, છતાં પણ તમારે તમારી સેફટીમાં આવવાનું. તો અત્યારે તો દોસ્તો અમે મંદિર બાજુ જઈ છીએ અને મંદિર પાસે જઈને અમે પહેલાં તો ટેન્ટ સારો ગોતીને સ્ટે કરવાના છે આજની રાત, કેમ કે આજે અમે 5 વાગ્યાના ચડી છીએ અને અત્યારે વાગ્યા છે રાતના 3 અને હજી અમે પહોંચી નથી રહ્યા મંદિરે. તો થાકી ગયા છીએ, ખંભા દુખવા મળ્યા છે બેગ લઈ લઈને.
અને પગ બી દુખે છે. અને શરદી અહીંયા અત્યારે તાપમાન છે 3 ડિગ્રી 3 ડિગ્રી તાપમાન છે અહીંયા. અને લિટરલી અમે થાકી ગયા છીએ એકદમ, અને ઠંડી બી એવી લાગે છે. અત્યારે અમે રાતે 5 વાગે અહીં પહોંચ્યા હતા. તો જુઓ આ ટેન્ટમાં અમે આરામ કર્યો હતો. ટેન્ટ તમને દેખાડી દઉં, વાંધો નહોતો એમ, બધું હતું એમાં, બોર્ડ ચાર્જિંગનું બધું. અને આ તમે નજારો જુઓ, ખાલી ટેન્ટની બહારનો નજારો આવો બધો છે, જોઈ લ્યો. અને એમાં જે સામે ઢકાયેલું છે ને એ આખો બરફનો પહાડ છે, પણ અત્યારે વાદળાને લીધે દેખાતો નથી. જો તમને દેખાતો હોય તો ઝૂમ કરીને દેખાડું, થોડું ઘણું દેખાતો હોય તો અત્યારે અમે લોકો હવે રેનકોટ પહેરી લીધો છે. અને તબિયત સાવ બગડી ગઈ હતી અમારા બેયની, હાલીને પછી તાવ, શરદી, માથું બધું થઈ ગયું હતું, એટલે દવા ને એવું બધું પડ્યું હતું. શરદી તો મને હજી છે, એટલે બધું કમ્પ્લીટ કર્યું અમે. અને હવે નીકળી જઈએ મંદિરની સાઈડ, કેમ કે અહીંથી હજી પાછળના રોડથી મંદિર 1 કિલોમીટર આખું છે હજી. પણ તમે નજારો જુઓ બધી બાજુનો. દોસ્તો અમે મંદિર બાજુ જાય છે અત્યારે, તમને મસ્ત નજારો દેખાડો જુઓ. જે થોડા દિવસ પહેલા હમણાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ને, એ આ જ રાખેલું છે, તો તમને હું બતાવું, જોઈ લો. આ જુઓ તમે, આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ને 7 જણા જે મૃત્યુ પામ્યા હતા, એ આ જ હેલિકોપ્ટર છે, જોઈ લો તમે. ભગવાન ભોળાનાથ એની આત્માને શાંતિ આપે, હું એવી પ્રાર્થના કરું છું ભગવાનને. અને મંદિરથી બસ આપણે થોડા જ દૂર છીએ, તો ચલો મંદિરના દર્શન કરીએ આપણે હવે ફાઇનલી. દર્શનની લાઈન આગળથી ચાલુ થાય છે, છેક સુધી દર્શનની લાઈન છે. અમે લોકો થોડાક આગળ જાય છીએ, હજી અમારે મંદિરના દર્શનની રિસિપ્ટ લેવાની છે, તો અત્યારે અમે બાજુ જાય છીએ. અને આ તમે લાઈન જુઓ બહુ મોટી છે, આમ જુઓ પાછળ નજારા વ્યૂ. દોસ્તો અત્યારે મંદિરમાં તમે જોઈ લાંબી બધી લાઈન હતી, તો અત્યારે પહેલાં તો સામાન જાજો હતો, અમારે બેગ બહુ વધારે વજનવાળા છે, તો દોસ્તાર કે પહેલાં આપણે ટેન્ટ ગોતી લઈ અને પછી આપણે દર્શન બાજુ જઈએ, થોડાક મંદિર બાજુ. તો એમાં એવું હતું કે જો આ ટેન્ટ પણ અમને મળી ગયો છે અહીંયા, એકદમ રિઝનેબલ ભાવ છે. અને બલ્બ છે ને ચાર્જિંગ સોકેટ ને બધું છે એકદમ. અને ટેન્ટની ખાસ વાત એ છે કે અહીંથી બહાર નીકળીને તો સામે સીધું મંદિર દેખાય છે. ફાઇનલી આપણે જેની રાહ જોતા હતા એ નજારો આવી ગયો છે, તમે જોઈ લ્યો પાછળ. તમે જોઈ લ્યો કેદારનાથ મંદિરનો નજારો. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. આરતીનો સમય થઈ ગયો છે અત્યારે, તમે જોઈ, તમને બતાવું આરતી. હર હર મહાદેવ. તો દોસ્તો તમે મંદિરના દર્શન કર્યા પછી રાતે વરસાદ ચાલુ થઈ ગયો હતો અહીંયા, એટલે અમે ટેન્ટમાં સૂઈ ગયા હતા. અને અત્યારે જો થોડોક તડકો નીકળો છે, અને ઉપર ભૈરવ બાબાનું મંદિર છે. તમે આમ જોવો નજારો, બરફના પહાડ એકદમ મસ્ત. અને અત્યારે અમે પાછા એકવાર મંદિર બાજુ આટો મારવા જાશું. અને અંદરના દર્શન માટે તો તમારે 4-5 કલાક 6 કલાક લાઈનમાં ઊભું રહેવું જોશે, પરચી કઢાવીને પછી પણ.
તો અત્યારે હવે અમે થોડાક ફોટા બોટા પાડશું, વિડીયો ઉતારશું અને પછી ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરશું. તો આજનો આપણો જે કેદારનાથનો બ્લોગ છે એ અહીંયા સુધીનો રાખી છે. તો તમને આખો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જસ્ટ જોશી બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોમાં સૌથી સારો પાર્ટ તમને કયો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. તો મળતા રહેશું આપણે આવા નવા બ્લોગમાં. બસ તમારો સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરતા રહ્યો એટલે નવા બ્લોગ આવતા રહેશે. ચલો તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ, જય માતાજી.